અંકલેશ્વર તાલુકામાંથી પસાર થતી કુંભેર ખાડીમાં અસંખ્ય માછલાના મોત નીપજ્યા હતા. ઉછાલી ગામ નજીક અમરાવતી નદીમાં વિલીન થતી કુંભેર ખાડીનું જળ નર્મદા નદીમાં ભળે છે. ગત વર્ષે પણ આ કુંભેર ખાડીમાં અસંખ્ય માછલીનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા જીપીસીબી ગાંધીનગર અને અંકલેશ્વરને જાણ કરાઈ હતી. અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ પાસેથી વહેતી કુંભેર ખાડીમાં ઉછાલી બ્રિજ પાસે અસંખ્ય માછલીઓનું મૃત્યુ થયું છે. ગત વર્ષે પણ આ જ કુંભેર ખાડીમાં અસંખ્ય માછલીઓનું મૃત્યુ થયું હતું, જેની ફરિયાદ જે તે સમયે સરકારી વિભાગો દ્વારા કરાઈ હતી, જેની તપાસ થઈ હતી. આજે ફરી એ સ્થળે બનેલ બનાવની જાણ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી ગાંધીનગર અને અંકલેશ્વરને જાણ કરાઈ છે. આ સ્થળ પર કુંભેર ખાડીમાં પાણી ઝઘડિયા તરફથી તેમજ વાલિયા તરફથી પણ આવે છે. હાલ આ પ્રદૂષિત પાણી ક્યાંથી આવ્યું એ તપાસનો વિષય છે અને જીપીસીબી નિષ્પક્ષ અને પારદર્શક કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે કુંભેર ખાડીમાં માછલીઓના મૃત્યુનું પુનરાવર્તન થયું છે. ગત વર્ષે આવી જ ઘટના બની હતી. આજની ઘટના બાબતે અમે અંકલેશ્વર જીપીસીબીના અધિકારીને ટેલિફોનિક જાણ કરી છે. સ્થાનિકોના કહેવા મુજબ છેલ્લા 3 દિવસથી માછલીઓની મૃત્યુની ઘટના બની રહી છે, જેમાં આજે વધારો થયો છે. જીપીસીબી દ્વારા અગાઉ પણ આવી ઘટનાની ફરિયાદ બાદ તપાસ તો થાય છે, પરંતુ પારદર્શક કાર્યવાહી થતી નથી. તપાસના પરિણામની જાણ ફરિયાદીને થતી નથી, જે દુઃખદ છે. આ પ્રદૂષિત પાણીથી કુંભેર ખાડી, નર્મદા નદી તેમજ ભૂગર્ભ પણ પ્રદૂષિત થાય છે, જેનાથી જળચર અને માનવ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. આ બાબતે સખત કાર્યવાહીની અમારી માંગ છે.